શનિવારે બપોરે ઘટના બની હતી, જેમાં બાળકી ફુગ્ગા લેવા માટે ગઈ હતી ત્યારે વડાપાઉં આપવાનું કહીને આરોપીએ લાલચ આપી બાદમાં બાળકીને વડાપાઉં અપાવ્યા બાદ મારુતિનગર વિસ્તારમાં આવેલા ઝાડી ઝાંખરામાં લઈ જઈ બદકામ કરવાની કોશિશ કરી રહ્યો હતો। આ દરમિયાન સ્થાનિકો જોઈ ગયા હતા। બીજી બાજુ બાળકીના માતા પિતા પણ શોધવા લાગ્યા હતા। ડીસીપી ભક્તિ ઠાકરે કહ્યું કે લસકાણામાં 5 વર્ષીય બાળકી પીંખાતા રહી ગઈ છે। 5 વર્ષની બાળાને હવસખોરે વડાપાઉંની લાલચ આપી હતી। બાળકીને લઈને નરાધમ ખાડી કિનારે ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો। બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી। સ્થાનિકોની નજર ખાડી કિનારે જતા યુવક નગ્ન થઈ બાળકી સાથે અડબલા કરતો હતો। સ્થાનિકોએ હવસખોર મિથલેશ શાહને પકડી પાડી મેથી પાક આપ્યો હતો। હવસખોર નરાધમને સરથાણા પોલીસને હવાલે કરી દીધો હતો। પોલીસે મિથલેશ શાહની ધરપકડ કરી પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો। આરોપી સામે ગુનાહિત ઇતિહાસ ન હોવાનું પણ સામે આવ્યું છે। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે। એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે। એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે। અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં ઝાડી ઝાંખરા હતા। એ ઝાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ। મેડમ, આરોપી શું કામ કરતો હતો અને એના અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ? આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એણે કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ।